નમસ્કાર મિત્રો, એમબી ઠાકોર કોચિંગ સેન્ટરના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા હોય તો સરળ ભાષામાં કોન્સેપ્ટ ક્લિયર કરીને કરવી હોય તો આ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે જ આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આંકડાશાસ્ત્ર આપણું ચેપ્ટર બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે એનું ફટાફટ રિવિઝન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા જોવાના છે. પહેલા તો સૂત્ર જોઈ લઈએ. મધ્યક શોધવાની ત્રણ રીતો: પ્રત્યક્ષ, ધારેલ મધ્યક અને પદ વિચલન. પ્રત્યક્ષ રીતનું સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xn છેદમાં સિગ્મા n. ધારેલ મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. અને પદ વિચલન માટે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આમાં ધારેલ મધ્યકની રીતમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. પદ વિચલનની રીત a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. સિગ્મા એટલે સરવાળો, સિગ્મા એટલે સરવાળો, fi તો આવૃત્તિઓ, xi તો મધ્ય કિંમત, xi એટલે મધ્ય કિંમત, અને સિગ્મા fi આવૃત્તિઓનો સરવાળો, આવૃત્તિઓનો સરવાળો. વિભાગ એ માટે ઇમ્પોર્ટન્ટ છે આ બધું. એ એટલે ધારેલ મધ્યક, ધારેલ મધ્યક. di તો xi માઈનસ a. આમાં ui તો xi માઈનસ a ભાગ્યા h. એક વારમાં પૂછાય નથી. h બરાબર વર્ગ લંબાઈ, h બરાબર વર્ગ લંબાઈ. બહુલક સૂત્ર z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 f2 ગુણ્યા h. l એટલે બહુલકીય વર્ગની અધર સીમા, બહુલકીય વર્ગની અધર સીમા. f1 મહત્તમ આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ, અને f0 મહત્તમ આવૃત્તિની આગળની સંખ્યા, મહત્તમ આવૃત્તિની આગળની આવૃત્તિ. f2 મહત્તમ આવૃત્તિની પાછળની આવૃત્તિ. પાછળની આવૃત્તિ. h વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા. આગળનું સૂત્ર મધ્યસ્થ. m બરાબર l પ્લસ n ભાગ્યા 2 માઈનસ cf અપોન f ગુણ્યા h. n ભાગ્યા 2 તો આવૃત્તિનો સરવાળો ભાગ્યા 2. cf સંચય આવૃત્તિ, cf એટલે સંચય આવૃત્તિ. તો આ હતા સૂત્રો. ફટાફટ સૂત્રો આપણે જોઈ લીધા. હવે દાખલા જોઈએ. વિભાગ બી માં IMP દાખલો. સંખ્યા આપેલ નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. આયુષ્ય કલાકોમાં અને આવૃત્તિ. તો આ ઉપકરણના આયુષ્યનો બહુલક શોધો. આપણે બહુલક શોધવાનું. તો બહુલક શોધવાનું સૂત્ર
z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 f2 ગુણ્યા h. હવે આપણે નક્કી કરી લઈએ f1 કોને કહેવાય? તો આ આવૃત્તિઓ દેખાય ને એમાં મોટા મોટી સંખ્યા તમને દેખાતી હોય એને કહેવાય f1. મોટું હોય એક નંબર આપણે આ રીતે યાદ રાખવાનું, એકની આગળ 0 આવે એમ યાદ રાખવાનું. તો મહત્તમ આવૃત્તિની આગળની સંખ્યા, આગળની આવૃત્તિ f0, f1 ની પાછળની આવૃત્તિ f2 અને આ મહત્તમ આવૃત્તિના ઉપરનું એને કહેવાય બહુલકીય વર્ગ. કહેવાય બહુલકીય વર્ગની અધર સીમા એને l કહેવાય અને ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરીએ તો આપણને મળી જાય વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ મળી 80 માંથી 60 છે તો 20. તો અહીં લખવાનું, અહીં મહત્તમ આવૃત્તિ 61 છે, તેથી બહુલકીય વર્ગ 60 થી 80 થાય. l ની કિંમત 60 પ્લસ f1 61, f0 ની કિંમત 52 છેદમાં 2 f1 ની કિંમત 61 માઇનસ f2 f0 ની કિંમત 52 માઇનસ f2 ની કિંમત 68 ગુણ્યા h 20. 60 પ્લસ 61 માંથી 52 જોઈએ તો 9. આ બંનેનો ગુણાકાર 2 એકા 2 અને 100 દુ 122. માઇનસ માઇનસ સરવાળો થાય અને ચિહ્ન મોટી સંખ્યા એટલે કે માઇનસ 9. 8 ને 2 10 0 વધી પડી 1. 5 ને 1 100 ને 3 90 ગુણ્યા 20. 60 પ્લસ 122 માંથી 90 જોઈએ 9 એમને રાખીએ તો 32 વધે ગુણ્યા 20. હવે છેદ ઉડાડવાનો. છેદ ઉડાડવા માટે આપણે કરવાનું અડધા અડધા કરી નાખ્યા તો ઉડી 32 ના અડધા 16, 20 ના અડધા 10, 16 ના અડધા 8, 10 ના અડધા 5. 8 ના અડધા થાય છે પણ 5 ના અડધા થાય નહીં. તો હવે અંશ અંશનો ગુણાકાર 60 પ્લસ 9 5 45 છેદમાં 8. 45 ભાગ્યા 8 કરી લેવાના. 45 ભાગ્યા 8, 8 પંચા 40. 5 વધે ભાગ ની ચાલે પોઈન્ટ અહીં 0. 8 છે 48. 2 વધે 0. 8 એકા અરે 8 દુ 16. 4 વધે 1 0 પોઈન્ટ પછી એમને એમ લેવાય 8 પંચા 40. 60 વત્તા 5.625. 60 માં 5 નાખી દેવાના 65 પાછળ એમને 65.625. આ પણ મળી ગયો જવાબ. ચલો બીજો દાખલો બહુલકનો. સંખ્યા હાથે આપણે કોઈ લેવા દેવા નથી, સીધું આ લીટીને જોવાનું. સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો 20. એના આ રીતે બોક્સ કરી દેવાનું. 20 ને આપણે મહત્તમ આવૃત્તિ f1, એના આગળની આવૃત્તિ f0, મહત્તમ આવૃત્તિની પાછળની f2 અને મહત્તમ બહુલકીય હોય એની અધર સીમા એને l કહેવાય. l બરાબર 40 અને h બરાબર 50 માંથી 40 જોઈએ h બરાબર 2. સૂત્ર લખીએ z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 f2 ગુણ્યા h. કિંમત l ની કિંમત 40 પ્લસ f1 ની કિંમત થાય 20, f0 12 છેદમાં 2f1 20 માઇનસ f0 12 માઇનસ f2 11 ગુણ્યા h બરાબર 10.
તો 40 પ્લસ 20 માંથી 12 જોઈએ તો 8, 20 દુ 40 માઇનસ 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 આ બંનેનો સરવાળો થાય 2 ને 1 3 23 ગુણ્યા 10 40 પ્લસ 8 દાન 80 અને 40 માંથી 23 જોઈએ તો 70 80 ભાગ્યા 70 80 ભાગ્યા 70 70 એકા 70 70 દુ 34 70 તારી 51 70 ચોક 68 કેટલા વધ્યા તો 12 વધ્યા શેષ 12 વધી ભાગની સાથે 0.0 70 55 70 2 102 70 7 119 એક વધી શેષ 10 એમને લેવા આટલું ચાલે વધારે 40 પ્લસ 4.7 એટલે કે 44.7 જવાબ આવ્યો Z. બીજો દાખલો બહુલક અને મધ્યક બંને ગોતવાનું કીધું પણ 2 માર્કમાં બહુલક એકલો પૂછે મધ્યક હંગાતે પૂછે તો 4 માર્કમાં પૂછે કોષ્ટક જુઓ કોષ્ટકમાં મહત્તમ આવૃત્તિ મોટા મોટી આવૃત્તિ 10 છે તેને કહેવાય F1 એની આગળની આવૃત્તિ એને F0 કહેવાય અને F1 ની પાછળની આવૃત્તિ F2 બહુલકીય વર્ગને અધા સીમાને L કહેવાય અને આ પોતરીમાંથી 30 જોઈએ તો h બરાબર મળે 5 બસ સૂત્ર લખીને કિંમત મેળવી દેવાની z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 f2 ગુણ્યા h l ની કિંમત 30 વત્તા f1 10 માઈનસ f0 9 2 f1 10 માઈનસ f0 9 અને f2 ની કિંમત છે 3 h બરાબર 5 બસ હવે તો સાદું રૂપ આપો 30 પ્લસ 10 માંથી 9 જોઈએ તો 1 10 દુ 20 માઈનસ 9 ને 3 12 ગુણ્યા 5 આ બંનેનો ગુણાકાર આ 30 એમને રાખવાના પ્લસ 1 5 5 20 માંથી 12 જોઈએ તો 8 5 ભાગ્યા 8 ભાગના ચાલે તો અહીં પોઈન્ટ અહીં 0 8 6 48 શેષ 2 વધી પોઈન્ટ પછી 1 0 એમને લેવું 8 દુ 16 શેષ 4 વધી 0 પર 1 લેવું 8 5 40 તો 30 પ્લસ 0.625 30 માં 6 પોઈન્ટ અરે 0.625 મળી દેવું 30.625 આ આપણું જવાબ ચલો આવૃત્તિ વાળી લાઈનમાં જો સૌથી મોટી આવૃત્તિ કઈ દેખાય તો 23 છે તેને આ રીતે બોક્સ બનાવી દેવાનું મહત્તમ આવૃત્તિ એને 1 નંબર આવે એના આગળની સંખ્યા f0 એના પાછળની f2 અને આધા સીમા l કહેવાય અને h બરાબર 45 માંથી 35 ગઈ તો 10 સૂત્ર z બરાબર l પ્લસ f1 માઈનસ f0 2f1 માઈનસ f0 f2 ગુણ્યા h l ની કિંમત 35 પ્લસ f1 23 માઈનસ f0 21 છેદમાં 2f1 21 અને f2 છે 14 અને h બરાબર 10 35 એમને પ્લસ 23 માંથી 21 હોય તો 2 23 દુ 46 માઈનસ આ બંનેનો સરવાળો 4 ને 5 2 ને 3 35 ગુણ્યા 10 35 પ્લસ 2 દાન 20 46 માંથી 35 ગઈ તો 11 20 ભાગ્યા 11 11 9 વધે ભાગના ચાલે તો પોઈન્ટ 0 11 આઠા 88 2 વધે 1 0 એમને લેવાય પોઈન્ટ લીધા પછી 11 એકા 11 શેષ વધી 9 1 0 11 આઠા 88
આ રીતે આપણે ત્રણ સંખ્યાઓ દી જવાનું. ત્રીજો કોસ કરતા મોટો હોય તેને કેન્સલ કરી દેવાનો ને આગળવાળી સંખ્યામાં 1 ઉમેરી દેવાનો. 81 ની જગ્યાએ 82 35 પ્લસ 1.82 પાછળ જે હતું એમને મેળ દેવાનું 36.82. સરવાળો કરવા જવાની જરૂર નથી.